આ છે ગીર સોમનાથના જિલ્લાના સુત્રાપાડા તાલુકાનું કદવાર ગામ અને આ છે કદવાર ગામનો યુવાન નરેન્દ્ર છેલ્લા 2 વર્ષથી રેલવેની પરીક્ષાની તૈયારી કરતો હતો। પરીક્ષા આપવા માટે જરૂરી કાર્યવાહી અને રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું। નરેન્દ્ર પરીક્ષા માટે કોલ લેટર આવે તેની રાહ જોઈ રહ્યો હતો। થોડા દિવસમાં રેલવે વિભાગનો કોલ લેટર પણ મળ્યો, પરંતુ કોલ લેટર વાંચતા જ નરેન્દ્રને પગ નીચેથી જમીન સરકી ગયાનો અહેસાસ થયો। ઘણા સમય પહેલા એપ્લિકેશન કરેલી હતી રેલવે રિક્રુટમેન્ટ સેલમાં, પરંતુ એના એક્ઝામ ડેટને મને 8/12 એક્ઝામ હતી મારી અને મને 1-1.5 મહિનો પછી આ લેટર મળેલો છે, જે પોસ્ટ વિભાગની ભૂલને કારણે મને આ 1-1.5 મહિનો લેટર મોડો મળેલો હતો। મેં 2 વર્ષથી આ પરીક્ષા માટે હું તૈયારી કરતો હતો। જે પત્ર 20/11/2013ના રોજ અલ્હાબાદથી રવાના કરવામાં આવ્યો હતો તે પત્ર નરેન્દ્ર સુધી પહોંચ્યો તો ખરો, પરંતુ 16 જાન્યુઆરી 2014ના રોજ, જ્યારે કે પરીક્ષા હતી 8 ડિસેમ્બર 2014ના રોજ, અને આમ નરેન્દ્રની 2 વર્ષની મહેનત પર પોસ્ટ વિભાગની બેદરકારીને કારણે પાણી ફરી વળ્યું। આ ટપાલ 16 તારીખે આવી છે, મેં 16 તારીખ આપી છે, તો હકીકતમાં ઉપરથી સ્ટાફ ઘટે છે, એના હિસાબે ટપાલ મોડી થાય છે। સ્ટાફ ભરતી નથી કરતા તો સ્ટાફ ઘટે જ ને। અને અમારી નોકરી અહીંયા 3 કલાકની જ બોલે છે, અમારી 8 કલાકની નોકરી બોલતી નથી। અમને 3 કલાકનો સરકાર પગાર આપે છે, 3 કલાકની અમારી નોકરી બોલે છે, છતાંય અમે 3 ને બદલે 6 કલાક અહીંયા નોકરી કરીએ છીએ। છેલ્લામાં છેલ્લી વાડીઓમાં રહેતા હોય ને એને પણ અમે ટપાલ પહોંચાડીએ છીએ। અમે સીમતળના ટપાલી નથી, અમે ગામતળના ટપાલી છે। પોસ્ટ ઓફિસના ટપાલીનું કહેવું છે કે નરેન્દ્રને રેલવે વિભાગે સાદી ટપાલથી પોસ્ટ મોકલી હતી। આ ઉપરાંત કર્મચારીઓની ઘટ હોવાથી તેઓ 3 કલાકને બદલે 6 કલાક નોકરી કરી રહ્યા છે। એટલું જ નહીં, લોકો ગામમાં ન રહેતા હોવાથી તેમણે દરેક વાડીએ જઈને પણ ટપાલ પહોંચાડવી પડે છે। તો પોસ્ટ માસ્ટર બચાવ કરતા કહે છે કે અગત્યનો પત્ર હતો તો રેલવે વિભાગે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર એડીથી મોકલાવવાની જરૂર હતી, જેથી કરીને નરેન્દ્ર સુધી તે પત્ર સમયસર પહોંચી શક્યો હોત। પણ બનવા જોગ છે કે સામેથી મોડી પોસ્ટ થઈ હોય એવું જણાય છે, અને આ એક ઇન્ટરવ્યૂ જે એના કારકિર્દી માટેનો સવાલ હોય તો અત્યારે પોસ્ટ ઓફિસમાં રજિસ્ટર્ડ આર્ટિકલ, સ્પીડ પોસ્ટ જેવી સુવિધા ઉપલબ્ધ છે, જેમાં આપ ઘરે બેઠા પણ જોઈ શકો છો અને મોડું મળવાની સંભાવના નથી। પોસ્ટ વિભાગમાં ભરતી ન થતી હોવાની સજા નરેન્દ્રને મળી છે અને એક યુવકને પોતાની નોકરીની તક ગુમાવવી પડી છે। ગીર સોમનાથમાં આ પ્રકારનો ત્રીજો કિસ્સો છે જેમાં પોસ્ટ વિભાગના વાંકે રોજગાર વાંચુને ભોગ બનવું પડ્યું હોય। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।